અમરેલી જિલ્લામાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના મુજબ જિલ્લા એસપી સંજય ખરાતે 103 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. તો જિલ્લાના ધારી તાલુકાના સરદારનગર પાછળ ખોડિયા ડેમ નજીક રામાભાઈ લક્ષ્મણભાઈ મેર અને કાનાભાઈ લક્ષ્મણભાઈ મેર નામના બે શખ્સો દ્વારા સિંચાઈ વિભાગની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. ત્યારે આજરોજ વહીવટીતંત્ર, સિંચાઈ વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા બુલડોઝર ફેરવી આ દબાણ દૂર કરવામાં આવ્યું છે. ત્યારે આ બંને શખ્સો સામે મારામારી અને પ્રોહિબિશન એક્ટ સહિત કુલ 8 ગુનાઓ નોંધાયેલ છે. ત્યારે ધારી તાલુકાના એએસપી જયવીર ગઢવીના જણાવ્યા મુજબ રાજ્ય સરકારની સૂચના અનુસાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો પોલીસે આ શખ્સોના ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપી નાખ્યા છે અને વીજ વિભાગ દ્વારા દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કાર્યવાહીથી વિસ્તારના માથાભારે તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.